નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર જતી સ્કોટ ગ્લાસ કંપનીના ફર્નિશ ઓઇલની ચોરીનો પર્દાફાશ। કરજણ પોલીસે 6 આરોપીઓને ઝડપી 40.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસે બામણ ગામની સીમમાં આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફર્નિશ ઓઇલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે સ્થળ પરથી કુલ 40.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ જંબુસર સ્થિત સ્કોટ ગ્લાસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ફર્નિશ ઓઇલ સપ્લાય માટે સ્ટાર એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। જો કે કંપનીમાં ઓઇલ પહોંચાડવાને બદલે ટેન્કરને બામણ ગામના હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે લઈ જઈ તેમાંથી અંદાજે 7,505 કિલોગ્રામ ફર્નિશ ઓઇલ કિંમત આશરે 5.29 લાખ ગેરકાયદેસર રીતે કાઢી ચોરી કરવામાં આવી હતી। કરજણ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 31 અને 32 ખાતે શંકાસ્પદ હિલચાલ જોવા મળતા સ્થળને કોર્ડન કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન સમગ્ર ચોરીનો ભેદ ખુલ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી 2 ટેન્કર ફર્નિશ ઓઇલ, લોખંડના બેરલ, જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, રબરની પાઇપો, 3 સિન્ટેક્સ ટાંકા, 1 મોટરસાયકલ સહિત કુલ 40,54,567નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર BM પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર શાહનવાઝ દિવાન, કરજણ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।